યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે 9 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે. જોકે વ્લોગમાં આજે અમારે ભાઈ દક્ષભાઈને મજા નથી એટલે એને લઈ જવાના છે દવાખાને. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અમારા સાવરકુંડલા થાય છે અમારા ગામથી 12 કિલોમીટર. એટલે દવાખાના જે છે એ 10:30 ખુલશે એટલે આપણે 10:30 દક્ષને લઈ જાઉં. અને થોડીક શું છે ઠંડી પણ વધારે છે હજી આપણે કોટે જે પહેરો છે હજી સ્વેટર એટલા માટે ટાઈટ છે એટલે થોડુંક મોડું જવાનું રાખ્યું છે દવાખાને લઈ જવાનું. હું ક્યાં જવાનું છે? હે દવાખાને જવાનું છે? કેમ મજા નથી તને એટલે? હા મજા નથી એટલે શું થાય તને? પેટમાં દુખે છે કે તાવ આવે છે? તાવ આવે છે એ સારું. હાલો મારે ઘરે જોવો અત્યારે બાજરાનું દળણું ચાલુ છે ને મમ્મી ને પપ્પાને બધા છે એ વ્યાજા છે વાડીએ. અને અમે 4 જણા છીએ ઘેરે, મારા દાદા અને દક્ષ, ઋષિતા અને એની મમ્મી. તો ભાઈ હવે મિત્રો છે ને દક્ષને પાવાની છે દવા. કાલ દવા લાવ્યા હતા ને કાલે તો બારડાથી લાવ્યા હતા બાજુના ગામમાંથી. દવા જો પડી છે અને હું છે કાંઈ ફેર છે નહીં. સવારમાં પાછો ધગી ગયો હતો એટલે અત્યારે દવા પાઈ દઈ છે અને 3 બાટલી આપી છે દવાની અને ફેર કાંઈ પડ્યો નથી. એટલે આજ ફરી વાર રાજપરાના દવાખાના આપણે કુંડલા લઈ જવું પડશે. દવા તો પી લે છે. અને મિત્રો જો હવે અહીંયા આપણે દક્ષની જૂની ફાઇલ મળી ગઈ છે. જો આ દક્ષ કૌશિક ગુજરિયા વિજયનગર અને હિતેશભાઈ રાજપરાની અહીંયા અમારા સાવરકુંડલાનું છે બાળકોનું દવાખાનું. આમ તો સાવરકુંડલામાં પહેલા નંબરમાં આમ તો આપણે કે ભરતભાઈનું અને રાજપરા 2 દવાખાના બાળકોના છે. એમાં મારા આમ તો દક્ષના જન્મ વખતે જન્મ થયો ને દક્ષનો તો એ માત્ર ને 3 કલાક પછી 3 કલાક 4 કલાક પછી દક્ષને શું કહેવાય કમળાની અસર હતી. અને કમળાનું ઇન્જેક્શન જે છે ને એ આપણે આ રાજપરા હિતેશભાઈ રાજપરા વરુણ બાળકોની હોસ્પિટલ છે ને સાવરકુંડલામાં દક્ષનો જન્મ થયો સાવરકુંડલામાં. ત્યાં તે બાજુમાં જ છે વરુણ હોસ્પિટલ રાજપરાની. ત્યાં જ આપણે દક્ષને કમળાની અસરનું એક ઇન્જેક્શન એને પહેલું દેવડાવ્યું હતું. અત્યાર સુધીમાં હું જ્યારે દક્ષને દવાખાને લઈ જાઉં ને ભાઈ તો એ આપણે એને એક જ ધક્કો થાય, મતલબમાં એક જ ધક્કામાં આપણે એ દક્ષને 100% નહીં પણ 50% 80% રિઝલ્ટ એક જ વખતમાં આવી જાય છે. એટલે આપણે વારા ઘડીએ છે ને દક્ષને કંઈક પણ 1 થી 2 દિવસ તાવ આવે, શરદી થાય, માથું 1 થી 2 દિવસ 3 દિવસ રહે એટલે રાજપરાની દવાથી જ અમારા દક્ષને જે છે એ બધું ફેર પડે છે. બીજી દવા તો આપણે લીધી છે પણ જો એને કાલે બારડાથી જ લાવ્યા આપણે દવા, પણ ફેર દવા પીવા ત્યાં સુધી દક્ષને ફેર રહી પણ પછી પાછું હતું ને થઈ જાય છે. હવે મિત્રો છે ને જૂની ફાઇલ આપણે ખોલી એમાં જોઈ કે ભાઈ કેટલો સમય થયો છે. જો તો આ તારીખ રહી અહીંયા છે 21/11/2023 તે અત્યારે 2026 ચાલુ થઈ ગયો, પહેલો મહિનો એટલો સમય થયો છે. આપણી પાસે ફાઇલ પડી છે જૂની. તો હવે મિત્રો વાગી ગયા છે 10:10 બાકી છે અને હવે જઈએ છીએ આપણે દવાખાને. તો દુકાન હવે બંધ કરી દઈ. દુકાન હવે બે એમ છે નહીં એટલા માટે દુકાન કરવાની છે બંધ. અને આજે આપણે ગાડીને બધું થઈ ગયું છે 4 અને દક્ષભાઈ થઈ ગયા છે 4 અને લઈ જવાનું ફાઇલ ને બધું લઈ લીધું છે. તો હવે મળીએ આપણે દવાખાને. બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો બનાવી લેજો.
લખાઈ નાખ્યો છે આપણે કેસ. ભાઈ તમે વરુણ હોસ્પિટલમાં ગળદી તમે જો અહીંયા જો કે કેસ લખવાનું મોબાઈલ પર બંધ છે, એટલા માટે અહીંયા રૂબરૂ આવવાનું કેસ લખવા માટે. અને અત્યારે તો 10 સાડા 10 થયા છે. ક્યાં છે દેખાતો છે ભોગી જાય છે. હવે ડૉક્ટર સાહેબના રૂમમાં ડૉક્ટર ચેકઅપ ચાલુ છે. મિત્રો આવી ગયા છે દવા લેવા માટે. સાવરકુંડલા સિટી. ઓલા મિત્રો ભાઈ તો લઈ લીધી છે દવા અને રજાઈ છે લઈ લેવાઈ ગયો રજાઈ છે બાર બાજુ. તો મિત્રો હવે આપણે લઈ લીધી છે દવા અને આવી ગયા છે દવાખાનાની બહાર. અહીંયા પડી છે બધી દવા. હવે ઘણી બધી 5-6 બોટલો આવી છે, બોટલ પણ ઘણી છે. અને ડૉક્ટરે કીધું છે ભાઈ કે કોર્સ કરવો પડશે 3 મહિનાનો. લોહી શક્તિ માટેની દવા આપેલી છે અને કોર્સ કરવો પડશે. તો દવા બધી અહીંયા આવી ગઈ છે, લેવાઈ ગઈ છે. અને હવે જઈએ છીએ આપણે હવે ઘર બાજુ. તો મિત્રો પહોંચી ગયા છે આપણે ઘરે. અને ભાઈ કાલે હતો રવિવાર એટલે બાદ દવાખાનામાં ટ્રાફિક પણ એટલું બધું હતું. અને આપણે લગભગ 3 કલાક જેવું છું છે દવાખાને. અને આપણે ગયા હતા 10 વાગ્યે, 9:30 10 ગયા હતા. અને અત્યારે વાગી ગયો છે 1. જો તમે. તો હવે બપોરા કરી લઈ. હાલો મિત્રો બપોરા કરવાના જે હું છે બપોરામાં એ તમને બતાવું. જો જાણે તો વાલણનું શાક છે પહેલાં, તો પછી રોટલી છે, શું છે પફ છે, ડુંગળી છે, પછી મોળો, ચટણી છે, ખીચડી છે અને છાશ છે ને મરચાં પણ છે. હવે મિત્રો બપોરા કરી લીધા છે અને આવી ગયા છીએ આપણે દુકાને. તો આજનો આપણો વ્લોગ અહીંયા સુધી. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. મિત્રો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. અને ખાસ મિત્રો કે ભાઈ ચેનલ પર નવા લોકો જોડાયા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી.